તો ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। નલિયામાં 6 ડિગ્રી સાથે ઠંડીએ ભૂક્કા કાઢ્યા છે। અંબાજી મંદિર ખાતે 6.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નર્મદામાં 6.1 ડિગ્રી, દાહોદમાં 7.5 ડિગ્રી તાપમાન, તો ભાવનગરમાં 8.3 ડિગ્રી, પાટણમાં 8.9 ડિગ્રી, ડીસામાં 9.1 ડિગ્રી તાપમાન, તો બોટાદમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીના ધારીમાં 9.5 ડિગ્રી તાપમાન છે, તો અમદાવાદમાં 12.5, વડોદરામાં 10 ડિગ્રી, રાજકોટમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો કાતિલ ઠંડીને લઈને અંબાલાલ પટેલની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે। 17 ડિસેમ્બરમાં ઉત્તર ગુજરાતમાં ઠંડી વધશે। મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં ઠંડી વધશે, તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે છે। लगभग उत्तर गुजरात भाग में न्यूनतम तापमान हजू 9 डिग्री सेल्सियस जो कोई भाग में થઈ જવાની શક્યતા રહેશે। 10 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગમાં પણ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાં રહી શકે છે। તો કાતિલ ઠંડી માટે મોટી આગાહી। 23 ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે। બર્ફીલા પવનોના કારણે ગુજરાતમાં ઠંડી વધશે। 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા છે। 30 ડિસેમ્બર દરમિયાન કાતિલ ઠંડીનો વેગ મળશે। બર્ફીલા પવનો ફૂંકાશે। રાત્રોથી ઠંડી પડવાની શક્યતા છે અને ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ બંગાળ ઉપસાગરના જે લો પ્રેશર બનવાનું છે અને તેના કંઈક ભેજના કારણે આ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે। તો અંબાલાલની વરસાદની આગાહી। બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે। 16 થી 22 ડિસેમ્બરમાં સિસ્ટમ સક્રિય થશે। ઠંડા પવનોના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાશે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ પણ વરસી શકે છે। એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમના કારણે લગભગ દક્ષિણ પૂર્વીય ભાગોમાં વરસાદ થશે। કોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ દરમિયાન લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ડિસેમ્બરના લગભગ છેલ્લા સપ્તાહમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। તો માવઠાને લઈને પરેશ ગોસ્વામીની આગાહી। ડિસેમ્બરના અંતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। 21 થી 24 ડિસેમ્બરમાં કમોસમી વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું પણ થઈ શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે। બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમની અસર થઈ શકે છે। ડિસેમ્બરમાં પણ અમને લાગી રહ્યું છે કે કદાચ અમુક વિસ્તારને માવઠું અસર કરી શકે। જો કે અત્યારે આપણે લાંબા ગાળાનું અનુમાન છે એટલે એટલું ચોક્કસ ન કહી શકાય કે આ માવઠું થશે, પણ શક્યતાઓ અત્યારે માનીને ચાલવાનું છે। જો ડિસેમ્બરમાં માવઠું થાય તો લગભગ મારું એવું માનવું છે કે 21 થી લઈને 24 ડિસેમ્બર સુધીમાં રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે અને કદાચ થાય તો પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને કદાચ એ અસર કરી શકે છે। તો ગુજરાત આખું ઠંડીથી ઠૂંઠવાયું છે। તો પાડોશી રાજ્ય રાજસ્થાનના પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં તો ઠંડીનો પારો -5 ડિગ્રી ગગડી ગયો છે। હાલમાં આબુ શહેરમાં -2 ડિગ્રી, તો ગુરુ શિખર અચલગઢમાં -5 ડિગ્રી સુધી પારો ગગડી ગયો છે। માઇનસમાં તાપમાન હોવાની સ્થિતિ એવી બની છે કે બહાર પાર્ક કરેલા વાહનો પર બરફના થર જામી જાય છે, તો મેદાનો પર પણ બરફ જામી જાય છે। તો આબુ પર્વતના તાપમાનમાં ઘટાડો થતાં ગુરુ શિખર અચલગઢ કુમ્હારવાડાની જમીન અને ઘાસ પર બરફની ચાદર બની ગઈ છે। આ રોમાંચક નજારો જોવા માટે પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે। ભારે ઠંડીથી જનજીવન પર પણ ભારે અસર પડી રહી છે। બસ વાતો સાંભળી હતી કે માઉન્ટ આબુમાં -3 ડિગ્રી ટેમ્પરેચર છે, એ હિસાબે અમે અહીંયા આવી ગયા છે અને ખરેખર અમે સાંભળીને આવ્યા છીએ, વાત સાચી છે। અત્યારે હું અહીંયા ઊભો છું, -5 ડિગ્રી ટેમ્પરેચર છે। રાત્રે રૂમમાં અમે રોકાયા હતા હોટલમાં, બહુ ખૂબ જ ઠંડી લાગી, પણ અત્યારે આ ઠંડીનો ભાર વાતાવરણમાં અહેસાસ કરવા માટે અમે આવ્યા છે। जिस प्रकार प्रदेश में सर्दी अपने पूरे परवान पर है, उसी तरह सिरोही जिले का भी हाल बेहाल हो चुका है। सर्दी के चलते तापमान जो है जमाव बिंदु पर आ गया है। खेतों
वह गाड़ियों की पार्किंग पर ओस की बूंदें साफ तौर से देखने को मिल रही हैं। वहीं माउंट आबू की बात की जाए तो गुरु शिखर, अचलगढ़, कुमारवाड़े का तापमान जमाव बिंदु पर आ गया है। कल का तापमान -3 डिग्री था, आज का तापमान जो है जमाव बिंदु के 2 डिग्री नीचे दर्ज किया गया है। इस गुलाबी सर्दी का आनंद लेने के लिए सैलानी जो है माउंट आबू की नक्की झील पर देखे जा सके। लेकिन देखने वाली बात यह है कि सिरोही का मुख्यतम चौराहा कहा जाने वाला अहिंसा सर्कल जो है यह हर समय ट्रैफिक से पूरा भरा हुआ नजर आ रहा है। लेकिन आज की बात देखें तो सर्दी के चलते लोग घरों में दुबके हुए नजर आ रहे हैं। मॉर्निंग वॉक के लिए लोग जो यहाँ पर रेलम पेल लगती थी वह जो है बिल्कुल दिखाई नहीं दे रही है। हालांकि सर्दी का असर सीधा यहाँ पर पड़ता हुआ नजर आ रहा है। लेकिन इसमें सबसे बड़ी बात निकल कर यह आ रही है कि स्कूल जाने वाले बच्चे जो है इसको सीधा असर उनको टॉर्चर साफ तौर से झेलना पड़ रहा है, क्योंकि सर्दी के कारण जो है बच्चों में जो है मौसमी बीमारियों का खतरा भी बढ़ जाता है, वह बुजुर्गों की तबीयत भी खराब हो जाती है। हालांकि प्रशासन अपनी मुस्तैदी के तमाम दावे करता है। वह देखने वाली बात यह है कि आने वाली सर्दी जो है लगातार अब जमाव बिंदु के नीचे जाने के आसार बताए जा रहे हैं। कैमरा पर्सन के साथ में न्यूज 18 के लिए माउंट आबू से प्रतीक सोलंकी। તો અમદાવાદના ગુલાબ ટાવર અકસ્માત કેસમાં ધરપકડ થઈ છે। એસઓજીએ થાર કાર ચાલકની ધરપકડ કરી છે। ઘાટલોડિયાના ઋષિલ શાહ નામના આરોપીની ધરપકડ। આરોપી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। ગુલાબ ટાવર પાસે થયો હતો અકસ્માત। अन्य महत्वपूर्ण समाचारनी बात करिए तो महाराष्ट्रना तलासरीमां रोड पर हवामां उड़ी कार। पूर झड़पे जती कार अचानक हवामां उछળી। आरसीसी रोडमां अधूरा पेचवर्कना कारणे बनी घटना। गुजरात महाराष्ट्रनी हद पर तलसरीना आ घटना बनी छे। सदनसीबे अकस्मातनी मोटी दुर्घटना टળી छे। समग्र घटना અહીં સામે આવી હતી। गुजरात महाराष्ट्रनी हद पर अकस्मात। सदनसीबे अकस्मातमां मोटी दुर्घटना टળી હતી। बेफाम डम्परे વધુ એકનો ભોગ લીધો છે। વડોદરામાં ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। સમા કેનાલ રોડ પર થયો હતો અકસ્માત। અકસ્માતમાં દાહોદના અમિત મકવાણા નામના બાઇક ચાલકનું મોત નીપજ્યું। અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકીને સ્થળ પરથી ફરાર। જો કે સ્થળ પર પોલીસ આવી જતા ડમ્પર ચાલક સ્થળ પર પરત આવ્યો હતો। अन्य समाचार वडोदराथी मिनी कॉल सेंटरनो पर्दाफाश थयो छे। करजणना हलदरवाथी झड़पायुं कॉल सेंटर। पोलीसे 9 शख्सोनी करी छे धरपकड़। ग्राहकोने शेरबजारमां वधु वळतरनी आपता लालच। મહેસાણા નાગરિકો સાથે ઠગાઈનો આરોપ। પાટણમાં પુષ્પા સ્ટાઇલનો પર્દાફાશ થયો છે। આંધ્રપ્રદેશમાંથી ચંદન લાવ્યા હોવાનો ખુલાસો। 2.5 કરોડનું 4.5 ટન ચંદન